નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 30મી માર્ચ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં જાહેરમાં એક ભારતીય વ્યક્તિએ રેસ્ટોરન્ટની બહાર એવી ગંદી હરકત કરી જેના કારણે ભારતીયોની આબરૂના ધજાગરા ઉડ્યા છે। શ્વાન જેવું કૃત્ય થયાની કોમેન્ટ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે। આ ઘટનાનો વિડીયો પણ જોઈશું। ઉપરાંતના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ન્યૂ જર્સીમાં આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં રહે છે, ત્યારે આ ગુજરાતીઓના સંગઠનની શું તાકાત છે તેની ઘટના સામે આવી છે। એક ગુજરાતી વડીલ રાત્રિના સમયે ગુમ થઈ ગયા હતા, ત્યારે તંત્ર લાચાર બનીને જોતું રહ્યું, પરંતુ આપણા લોકોએ જે એકતા બતાવીને કામ કર્યું છે તેની વિગતે વાત કરીશું। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકાના જાહેર શૌચાલયમાં જતા પહેલા તમામ લોકોએ અને ખાસ કરીને મહિલાઓએ સાવધાન થઈ જવાની જરૂર છે। એક બગીચામાં મહિલાઓના બાથરૂમમાં એક વ્યક્તિ ઘૂસી ગયો હતો। તેણે જે ઉપકરણ મૂક્યા હતા તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં ભારતીયોની વર્ષોની મહેનત અને ગૌરવશાળી વારસો માત્ર 1 મિનિટની ગંદી હરકતથી ધૂળમાં મળી શકે એવી ભૂલ જે 7 સમંદર પાર બેઠેલા કરોડો ભારતીયોના માન સન્માન પર ડાઘ લગાવી દે અને દુનિયા આપણને શંકાની નજરે જોવા લાગે તેવો ભયાનક વળાંક આજે સામે આવ્યો છે। દોસ્તો, સૌ પ્રથમ આ વિડીયો જોઈ લો। You're a nasty motherfucker, dude. You're nasty. You just sit here, you work here, and you piss right there. Yeah, I couldn't hold it. You couldn't hold it? You ain't got a motherfucking bathroom in there? The door is locked. You can't come out here and piss, man. It doesn't matter, bro. You're whipping your dick out right here. Oh, so now it's open all of a sudden. So you come out here in a G-string and you start pissing on the motherfucking wall. I couldn't do that. I know very well. You're a weird motherfucker, bro. That's some nasty ass shit you just did. We got kids and shit all right here, you weird fuck. Yeah, I'm gonna report that shit. Weird ass motherfucker. Anyone in Plano, Texas, don't go to this motherfucking place. This shit nasty motherfucker. You got the motherfuckers out here pissing all on the side of the motherfucking shit. અમેરિકાના ટેક્સાસ રાજ્યના પ્લેનો શહેરમાં એક એવી ઘટના આ વિડીયોમાં તમે જોઈ જેણે આખા ભારતીય સમાજને શરમમાં મૂકી દીધો। અહીં આવેલા પ્રખ્યાત મુમતાઝ ઇન્ડિયન રેસ્ટોરન્ટનો એક વિડીયો છેલ્લા 24 કલાકથી ઇન્ટરનેટ પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ રેસ્ટોરન્ટનો એક કર્મચારી પોતાની જ દુકાનની બહાર જાહેર રસ્તા પર દિવાલ પાસે પેશાબ કરતો ઝડપાયો। આ શરમજનક કૃત્ય એક સ્થાનિક રહેવાસીએ જોઈ લીધું અને તેને કેમેરામાં કેદ કરી લીધું, જેણે હવે એક મોટો વિવાદ ઊભો કર્યો છે। અમેરિકા જેવા દેશમાં જ્યાં સ્વચ્છતા અને કાયદાનું કડક પાલન થાય છે ત્યાં આવી હરકત કરવી એ કોઈ નાની વાત નથી। જે વ્યક્તિએ આ વિડીયો બનાવ્યો છે તે ઉપરના માળે ટેટુ સ્ટુડિયો ચલાવે છે। તેનું કહેવું છે કે આ વિસ્તારમાં નાના નાના બાળકો પણ આવે છે અને જો બાળકો આવી ગંદી હરકત જોશે તો તેમના પર શું અસર પડશે। આ જ કારણ છે કે તેણે તે કર્મચારીને જાહેરમાં ખખડાવ્યો અને તેનો વિડીયો વાયરલ કર્યો। આ ઘટનાને કારણે અત્યારે આખા અમેરિકામાં ભારતીય રેસ્ટોરન્ટની ભારે બદનામી થઈ રહી છે અને લોકો એવી વાતો કરી રહ્યા છે જ્યાં જમીએ છીએ ત્યાં જ આવી ગંદકી કેમ કરી શકાય। ટેક્સાસના કાયદા મુજબ જાહેર સ્થળે પેશાબ કરવો એ ગંભીર ગુનો છે, જે ક્લાસ સી મિસડિમિનર હેઠળ આવે છે અને તેમાં $500 સુધીનો દંડ થઈ શકે છે। જો આ કૃત્ય અશ્લીલતાની શ્રેણીમાં આવે અને આસપાસ બાળકો હોય તો સજા 180 દિવસની જેલ અને $2000નો દંડ વધી શકે છે। એટલું જ નહીં પણ તે વ્યક્તિનું નામ રજિસ્ટરમાં પણ નોંધાવી શકે છે। આ એક ઘટનાના કારણે હવે વિદેશી ઇન્ફ્લુએન્સર્સ ભારત અને પાકિસ્તાન જેવા દેશોના લોકોને નિશાને લઈ રહ્યા છે અને એવી નકારાત્મક વાતો કરી રહ્યા છે કે ત્રીજી દુનિયાના દેશોમાંથી આવતા લોકો અમેરિકાને ગંદુ કરી રહ્યા છે। આ રેસ્ટોરન્ટના માલિક કુલવિંદર ધારીવાલ છે, જેઓ 40 વર્ષ પહેલા ભારતથી અમેરિકા ગયેલા અને વર્ષોની મહેનત પછી તેમણે પ્લેનો અને રિસર્ચન એમ 2 જગ્યાએ પોતાની શાખાઓ ખોલી। માલિક ભલે નિર્દોષ હોય પણ એક કર્મચારીની ભૂલને કારણે આજે વર્ષોની બનાવેલી આબરૂ પર પાણી ફરી વળ્યું છે। ગૂગલ પર લોકો આ રેસ્ટોરન્ટને અત્યંત ખરાબ રિવ્યૂ આપી રહ્યા છે, તેની હાઇજીન પર સવાલો ઉઠાવી રહ્યા છે
લોકો કહી રહ્યા છે જો કર્મચારી બહાર આવી ગંદકી કરે છે તો રસોડામાં કેવી રીતે કામ કરતો હશે. વિડીયોમાં જોવા મળે છે જ્યારે પેલા રહેવાસીએ કર્મચારીને અટકાવ્યો ત્યારે તેણે બહાનું કાઢ્યું કે રેસ્ટોરન્ટનો દરવાજો લોક હતો, પણ જેવો તેણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો તે ખુલ્લો જ હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે તે માત્ર આળસ અને બેદરકારી હતી. આ એક વ્યક્તિની હરકત આખા સમાજનું નામ ખરાબ કરે છે, કારણ કે અમેરિકનો માટે ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશના લોકો એક સમાન દેખાય છે. તેઓ એકની ભૂલ માટે આખા સમાજને દોષ આપે છે, અને એટલે જ આપણે વિદેશમાં રહીએ ત્યારે વધુ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ, જેથી આપણા દેશનું નામ રોશન થાય અને આવી ક્ષણિક બેદરકારીને કારણે આપણે વૈશ્વિક સ્તરે બદનામ ન થઈએ. આશા છે કે આ ઘટનાથી સૌ કોઈ પાઠ લેશે અને પોતાની સામાજિક ગરિમા જાળવી રાખવા આ વિડીયોને શેર કરશે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. ન્યૂ જર્સીના અજાણ્યા રસ્તાઓ પર જ્યારે આપણા 78 વર્ષના વૃદ્ધ દાદા એકલા ખોવાઈ ગયા, જેમને અંગ્રેજી પણ બોલતા નથી આવડતું, તેમની પાસે કોઈ મોબાઈલ પણ નથી, ત્યારે તે પળો કેટલી ભયાનક હશે. ઠંડી વધી રહી હોય અને પોલીસ પણ ભાષાના અવરોધ સામે લાચાર હોય, ત્યારે જ એક એવો ડિજિટલ ચમત્કાર થાય છે જે પોલીસ હેલિકોપ્ટર પણ કરી શકતું નથી. શું માત્ર એક વોટ્સએપ મેસેજ કોઈનો જીવ બચાવી શકે ખરો? આ રહસ્યમય અને ભાવનાત્મક સફર તમને અચમચાવી દેશે. આ આખી ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ન્યૂ જર્સીના શાંત ઉપનગરમાં એક 78 વર્ષના ગુજરાતી દાદા સાંજે ફરવા નીકળ્યા, પણ અચાનક ગલીઓની ભૂલભુલામણીમાં તેઓ રસ્તો ભટકી ગયા. તેમની પાસે સંપર્ક કરી શકાય તેવો કોઈ સ્માર્ટફોન નહોતો અને તેઓ ત્યાંની સ્થાનિક ભાષા પણ નહોતા જાણતા, જેના કારણે કોઈ અજાણ્યા વ્યક્તિને મદદ માટે પૂછવું પણ તેમના માટે અશક્ય બની ગયું હતું. જેમ જેમ રાતનો અંધકાર ઘેરો બનવા લાગ્યો તેમ તેમ પરિવારની ચિંતા આક્રોશમાં ફેરવાઈ ગઈ, કારણ કે બહારનું તાપમાન સતત ઘટી રહ્યું હતું અને એક વૃદ્ધ વ્યક્તિ માટે આટલી ઠંડીમાં બહાર રહેવું જીવનું જોખમ હતું. જોકે સ્થાનિક પોલીસ તંત્ર ખૂબ જ કાર્યક્ષમ હતું, પણ ભાષાના મોટા અવરોધ અને પરિસ્થિતિની ગંભીરતાને કારણે તેમને શરૂઆતમાં સફળતા નહોતી મળી. ત્યારે જ આ પરિવારે ગભરાવાના બદલે પરંપરાગત રીતો છોડીને આધુનિક ટેકનોલોજીનો આશરો લીધો અને ન્યૂ જર્સીમાં ફેલાયેલા વિશાળ ગુજરાતી વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપોને સક્રિય કર્યા. આ એક એવો વળાંક હતો જ્યાં ભૌતિક શોધખોળની જગ્યાએ એક ડિજિટલ લહેર શરૂ થઈ ગઈ અને હજારો લોકોના ફોનમાં દાદાનો ફોટો અને તેઓ છેલ્લે ક્યાં જોવા મળ્યા હતા તેની માહિતી પહોંચી ગઈ. આ લડાઈમાં સૌથી મોટી શક્તિ બનીને ઉભરી આવ્યા તે હતા આપણા ડિજિટલ કાકા અને કાકીઓ, જેમણે આપણે સમુદાયના સ્તંભ ગણી શકીએ. તેઓએ કોઈ પણ સરકારી લાલ ફીતાશાહી વગર તરત જ એક ડિજિટલ કંટ્રોલ રૂમ જેવું માળખું ઊભું કર્યું. દરેક મેસેજને અલગ અલગ પ્રાદેશિક બોલીઓમાં ટ્રાન્સલેટ કરીને સ્થાનિક વેપારીઓ સુધી પહોંચાડી દીધા. આ આખી શોધખોળ માત્ર આંધળી દોટ નહોતી, પણ તેમાં એક પ્રકારની સાંસ્કૃતિક બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમાજના લોકો જાણતા હતા કે ગુજરાતી વડીલ જો ખોવાઈ જાય તો તેઓ મોટા ભાગે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સ કે મંદિરો જેવી જગ્યાઓ પર જ મદદ માટે આશા રાખશે. એટલે સર્ચ ઓપરેશનનું કેન્દ્ર આ સાંસ્કૃતિક હબ બન્યા. એટલું જ નહીં, પણ આ શેડો સર્ચ પાર્ટીમાં જોડાયેલા સેંકડો લોકોએ પોતાની ગાડીઓના ડેશકેમ ફૂટેજ અને ઘરના સ્માર્ટ સિક્યુરિટી કેમેરાની રેકોર્ડિંગ્સ પણ તપાસવાનું શરૂ કર્યું, જેથી દાદા કયા રસ્તે ગયા છે તેની કડી મળી શકે. અને અંતે તે ઘડી આવી ગઈ જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. મધરાતે જ્યારે ગુજરાતી ભાઈ પોતાની કાર લઈને નજીકના ટાઉનશીપમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની નજર રસ્તા પર ઊભેલા એક વડીલ પર પડી. તેમને તરત જ પોતાના વોટ્સએપ પર આવેલો એલર્ટ યાદ આવ્યો અને તેમણે દાદાને ઓળખી લીધા. આ એક અત્યંત ભાવનાત્મક ક્ષણ હતી જ્યારે દાદા મળી ગયાની જાણ ગ્રુપમાં કરવામાં આવી. ત્યારે જ તે ગ્રુપમાં હાજર ડોક્ટરોએ તરત જ મેડિકલ સલાહ આપવાનું શરૂ કર્યું, જેથી દાદાની તબિયત ન બગડે.
આશ્ચર્યની વાત તો એ છે કે સરકારી તંત્ર દ્વારા જ્યારે સિલ્વર એલર્ટ જાહેર કરવાની તૈયારી થતી હતી તે પહેલા તો આ ડિજિટલ વિલેજે પોતાનું કામ પૂરું કરી દીધું હતું. આ કિસ્સો સાબિત કરે છે કે આધુનિક યુગમાં આપણા સાંસ્કૃતિક મૂળિયા અને ટેકનોલોજી જો એક સાથે મળી જાય તો તે કોઈ પણ મોટી કરુણાંતિકાને અટકાવી શકે. આ ઘટના વિદેશમાં વસતા તમામ ભારતીય અને ગુજરાતી સમાજ માટે એક મજબૂત બ્લુપ્રિન્ટ સમાન છે, જે શીખવે છે કે આપણી એકતા અને આપણી ડિજિટલ જાગૃતિ જ આપણી સાચી સુરક્ષા છે. જો આપણે પણ આપણા શહેરોમાં આવા ઇમરજન્સી ગ્રુપ બનાવીએ તો આપણે પણ આવી રીતે લાચાર અને વડીલ લોકોની રક્ષા કરી શકીએ છીએ. આજે આ દાદાનો જીવ માત્ર ટેકનોલોજીએ જ નહીં પણ આપણી માનવતા અને એકતાએ બચાવ્યો છે. અને આ સાબિત કરે છે કે દુનિયા ગમે તેટલી મોટી હોય પણ જ્યારે એક ગુજરાતી બીજા ગુજરાતીની વારે આવે ત્યારે તે સાવ નાની બની જાય છે. ન્યૂ જર્સીની આ વાર્તા હંમેશા એક ચમત્કાર તરીકે યાદ રાખવામાં આવશે. દોસ્તો, અમને વોટ્સએપ દ્વારા આ માહિતી મળી હતી, કેટલી સાચી ખોટી એ અમને નથી ખબર. દોસ્તો, અમેરિકામાં ન્યૂ જર્સીમાં મોટી સંખ્યામાં વસતા આપણા લોકોએ જે કામ કર્યું છે તેની વાત તમામ ગુજરાતીઓ સુધી પહોંચાડજો, વિડીયોને શેર કરજો અને એકતાની તાકાત બતાવતી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને આવા જ ઘટના તમારી આસપાસ હોય તો અમને શેર કરજો, અમે આ ચેનલ પર તેને બતાવીશું. દોસ્તો, શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા માતા, બહેન કે દીકરી જે જાહેર બગીચામાં નિરાંતે ફરવા જાય છે ત્યાં તેમની આબરૂ અને પ્રાઇવસી જોખમમાં હોઈ શકે છે? કેલિફોર્નિયાના એક બગીચામાં બનેલી આ ઘટના સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. એક નરાધમ જેણે મહિલાઓના સૌથી ખાનગી સ્થળે પોતાની ગંદી નજર રાખી અને તેની આ શરમજનક રમત પાછળ જે ભયાનક સત્ય છુપાયેલું હતું તે જાણીને તમારો સુરક્ષા પરનો ભરોસો હચમચી જશે. આ સત્ય જાણવા માટે અંત સુધી આ વિડીયોને જોતા રહેજો. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા એલ્ક ગ્રોવ શહેરમાં એક એવી ઘટના જાહેરમાં સામે આવી જેણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાવી દીધો. અહીંના જાહેર બગીચાઓમાં ફરવા આવતી મહિલાઓની પ્રાઇવસી સાથે ગંભીર છેડા કરવામાં આવ્યા. પોલીસના જણાવ્યા મુજબ વિલિયમ રાશ નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેના પર આરોપ છે કે તેણે મહિલાઓના શૌચાલયમાં અત્યંત ચતુરાઈથી છુપા કેમેરા લગાવ્યા. આ ઘટનાની ગંભીરતા ત્યારે સમજાય જ્યારે વિલિયમની ધરપકડ પછી તેની મોડસ ઓપરેન્ડી સામે આવી. તે એટલો વિકૃત અને ચાલાક હતો કે કોઈને તેના પર જરાય શંકા ન જાય તે માટે તે પોતે સ્ત્રીના કપડાં પહેરીને એટલે કે મહિલાનો વેશ ધારણ કરીને ટોયલેટમાં પ્રવેશ કરતો. આ રીતે તે મહિલાઓના કપડામાં છુપાઈને ગમે ત્યારે મહિલા શૌચાલયમાં જતો અને છુપા કેમેરા ફિટ કરી દેતો, જેથી કોઈને અંદાજ પણ ન આવે કે અંદર કોઈ પુરુષ છે. કેમેરા લગાવ્યા બાદ તે છાનામાના ત્યાંથી નીકળી જતો. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગત 5મી માર્ચના રોજ એલ્ક ગ્રોવ રિજનલ પાર્ક અને જોન રાવ પાર્કમાં મહિલા શૌચાલયમાં તપાસ દરમિયાન બે અત્યંત નાના અને છુપા શક્તિશાળી કેમેરા મળી આવ્યા. આ કેમેરા એવી જગ્યાએ લગાવાયા હતા જ્યાં કોઈનું ધ્યાન ન જાય. આ સમાચાર વાયુ વેગે ફેલાતા જ મહિલાઓમાં ભારે આક્રોશ અને ડરનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસે તાત્કાલિક આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને આસપાસના વિસ્તારોમાં લાગેલા ટ્રાફિક કેમેરા તેમજ પાર્કના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ આકૃતિ જોવા મળી હતી જે મહિલાના વેશમાં હતી, પણ તેની ચાલવાની રીત અને શરીરના હાવભાવ પરથી તે કોઈ પુરુષ હોવાનું જણાયું હતું. આ ટેકનિકલ પુરાવાઓના આધારે પોલીસે વિલિયમ રાશની ઓળખ કરી અને તેની ધરપકડ કરી લીધી. તેની ધરપકડ બાદ જ્યારે પોલીસ તેના ઘરે સર્ચ વોરંટ સાથે પહોંચી ત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા તે અત્યંત ચોંકાવનારા હતા. તેના ઘરેથી મોટી સંખ્યામાં વાંધાજનક અને અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા. એટલું જ નહીં,
પણ પોલીસે તેના કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ જેવા અનેક ડિજિટલ પુરાવાઓ પણ જપ્ત કર્યા, જેમાં નિર્દોષ મહિલાઓના ટોયલેટમાં રેકોર્ડ થયેલા ફૂટેજ હોવાનું સામે આવ્યું છે. વિલિયમ રાશ વિરુદ્ધ અત્યારે કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ ઘટનાએ જાહેર સ્થળોએ સુરક્ષાના મોટા દાવાઓ સામે સવાલ ઊભા કર્યા છે. એલ્ક ગ્રોવ રિજનલ પાર્ક અને જાન રાવ પાર્કમાં ફરવા આવતા પરિવારો હવે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. પોલીસે લોકોને વિનંતી કરી છે કે જો કોઈને પણ જાહેર સ્થળોએ આવી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ઉપકરણ દેખાય તો તરત જ જાણ કરવી. આ કિસ્સો એ વાતની ચેતવણી છે કે ટેકનોલોજીનો ઉપયોગ જો કોઈ વિકૃત માણસના હાથમાં આવે તો તે સામાજિક મર્યાદાઓ અને પ્રાઇવસીના લીરા ઉડાવી શકે છે. વિલિયમ રાશે જે રીતે મહિલાઓનો વેશ ધારણ કરીને આ ગુનો આચર્યો તે દર્શાવે છે કે તે કેટલો માનસિક બીમાર અને ખતરનાક હોઈ શકે છે. અત્યારે સમગ્ર કેલિફોર્નિયામાં આ ધરપકડની ચર્ચા છે અને લોકો માંગ કરી રહ્યા છે આવા નરાધમને કડકમાં કડક સજા મળવી જોઈએ, જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ આવું કૃત્ય કરતા પહેલા 100 વાર વિચારે. આ ઘટનાએ ખાસ કરીને મહિલાઓને વધુ સતર્ક રહેવા મજબૂર કરી છે, કારણ કે જાહેર બગીચાઓ જે પરિવાર અને બાળકો માટે શાંતિનું સ્થળ માનવામાં આવે છે ત્યાં પણ જો આવી ગંદકી ફેલાવવા લોકો મોજૂદ હોય તો તે ખૂબ જ દુઃખદ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે વિલિયમ રાશે આ કેમેરા ક્યારથી લગાવ્યા હતા અને તેણે અત્યાર સુધીમાં કેટલી મહિલાઓના વિડીયો શૂટ કર્યા. આ કેસના તમામ ડિજિટલ પુરાવાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી તેના પાછળનો કોઈ મોટા નેટવર્કની પણ કડી મળી શકે. અત્યારે તો એલ્ક ગ્રોવની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે કે આ વિકૃત શખ્સ હવે જેલમાં છે, પણ આ આઘાતમાંથી બહાર આવતા હજુ ઘણો સમય લાગશે. આ સમાચાર આપણને એ પણ શીખવે છે કે જાહેર સ્થળોએ જતી વખતે આપણે પણ આંખ અને કાન ખુલ્લા રાખવા જોઈએ, જેથી કોઈ નરાધમ આપણી પ્રાઇવસી સાથે છેડા ન કરી શકે. આશા છે કે આ માહિતી તમને સતર્ક રાખશે અને તમારા પરિવારની સુરક્ષામાં મદદરૂપ થશે. આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.